નમસ્કાર મિત્રો, અમારા આ પ્રસારણનો હેતુ માત્ર કલાકારના અંગત જીવનની ગાથા જાહેર જનતા સુધી પહોંચાડવી. આ વિડીયોમાં અમારો કોઈ એવો હેતુ નથી કે કોઈ પણ સમાજ, સંપ્રદાય કે ધર્મની લાગણી દુભાય. માટે કોઈ વ્યક્તિગત લેશો નહીં. ધન્યવાદ. ટીમ ઇતિહાસ ઉજાગર. મિત્રો, આજે અમે કચ્છમાં અને એમાંય કચ્છમાં પણ વાગડ વિસ્તાર એટલે એમ કહી શકાય કે લોકસંગીતનું ઘર. અને વાગડના લોકસંગીતને સાચવી રાખ્યું હોય તો બે જ કલાકાર, એક વિજય પરમાર અને રમેશ પરમાર. આજે અમે રાપર શહેર મધ્ય આવેલ વિજયભાઈના ઘરે તેમનું નામનું એવું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ. તો નિહાળજો, કમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવજો. આપણી સાથે છે વિજયભાઈ પરમાર. જય માતાજી. વિજય માતાજી. સૌ પ્રથમ વિજયભાઈ, તમને ગમતું એક ગીત અમને હાર્મોનિયમ તરજ ઉપર સંભળાવી દો. પહેલા તો તમારા ચેનલને ધન્યવાદ, જે અમારા જેવા નાના કલાકારને પ્રોત્સાહિત કરો છો. અને અમારું જૂનું ઘરેણું છે અમે રજૂ કરશું અને બધા સુધી પહોંચાડશું, કોશિશ કરશું. શરૂઆત બોલો વગેરે ધ્રુસકતા તાલે રમવા તમે કેમ મનાવો. બોલો વગેરે ધ્રુસકતા તાલે રમવા તમે કેમ મનાવો. ને મારે નેવો છે રમવાનો લાવો, રમવા તમે કેમ મનાવો. બોલો વગેરે ધ્રુસકતા તાલે રમવા તમે કેમ. આપણે આગળના વિડીયોમાં જાણશું વિજયભાઈની જર્ની, કે નાના કલાકારથી શરૂઆતથી લઈ અને કેવી રીતે તેઓ કલાકાર બન્યા. જીવનની તમામ સફર આપણે વિડીયોમાં જાણશું. તમારા પ્રતિભાવ અમને કમેન્ટમાં જણાવતા રહેજો, વિડીયોને શેર કરતા રહેજો. અને એક વખત તમે પણ અવશ્ય વિજયભાઈનો પ્રોગ્રામ યુટ્યુબ માધ્યમથી તમને મળી જશે. સાંભળો, એમને નિહાળો, તમને ખબર પડશે વાગડનું લોકસંગીત શું છે. વિજયભાઈ, સૌ પ્રથમ અમને જણાવો, તમે શરૂઆત કરી તે વખતના અનુભવો, તમારું જીવન. શરૂઆતમાં કે આવા તબલા કે આવો હાર્મોનિયમ કે કઈ હતો નહીં. અમે ભાલિયા માટીના કે પછી દેગુ પિત્તળનું કે પછી તગારા ઉપર હોટિયું બે કાપીને પછી એના પર વગાડી અને એના ઉપર અમે ગાતા. સૌ પ્રથમ તમે પ્રોગ્રામ ક્યાં કરેલો? પબ્લિક સમક્ષ? મોટો પ્રોગ્રામ નહીં પણ નાનો પ્રોગ્રામ, પબ્લિક જ્યાં હોય તમે ગાયું? શરૂઆતમાં આમાં નિશાળમાંથી શરૂઆત થયેલી અમારી. કઈ સાલ હશે અંદાજિત? લગભગ મારા ખ્યાલથી સમજી લો ને કે 85-87 સાલમાં.
બરોબર. ત્રંબોમાં ભણતો. મારું વતન ત્રંબોમાં, મારો જન્મ ત્રંબોમાં થયો. અને મારી જન્મ તારીખ છે 10/5/71. બરોબર. લગભગ આશરે 53-54 વર્ષ થવા આવ્યા. ત્યારે નિશાળમાં હું ભજન ગાતો. શરૂઆત તમે સંતવાણી થી કરી કે લોકસંગીત થી? શરૂઆત સંતવાણી થી જ કરી. બરોબર. આજ સુધીમાં તમે કેટલાક પ્રોગ્રામ કર્યા હશે? હજારો પ્રોગ્રામ માથે કર્યા છે, ઘણા અગણિત. આ લાઈનમાં તમે ઘણા વર્ષોથી છો, ઘણા પ્રોગ્રામ કર્યા હશે, તો સારા અને ખરાબ બંને અનુભવ થયા હશે. જીવનનો પ્રોગ્રામ બાબતનો, આ લાઈન બાબતનો સારામાં સારો અનુભવ તમારો કઈ જગ્યાએ રહ્યો કે જે તમને ગુજરાતના મોટા કલાકારે પ્રતિસાદ આપ્યો હોય, તમને બિરદાવ્યા હોય, એવો કોઈ સારો અનુભવ હોય તો અમારા દર્શક મિત્રોને જણાવો. એવો સારો અનુભવ શરૂઆતમાં જ હું, રમેશ પરમાર, શામજી પાટડિયા, અમે પાલનપુરમાં ભીખાભાઈ કરી રાજપૂત છે, એમના ગુરુને જયારે એમને કંઠી આપવાની હતી સોનાની, ત્યારે એમને બોલાવવામાં આવ્યા હતા. એમાં બાબુલાલ મેઘજી હાજર હતા. અને એમાં રમેશભાઈ નો કાર્યક્રમ ભજન પૂરા થયા એટલે બાબુલાલ નીકળી જતા હતા. અને એમાં હું બેઠો, મેં પાદરોજ ભજન ગાયું, જોતા જોતા જડિયા સાચા સાગરના મોતી. એટલે બાબુભાઈ મેઘજી આવીને મારી પાસે બેસી ગયા. એટલે મેં 4 ભજન ગાયા. પછી મને બોલાવ્યા કે કયા ગામના? મેં કીધું કાકા હું ત્રંબોનો છું. શું નામ? વિજય પરમાર. તમારું ગળું બહુ સારું છે. ભારતીબેન વ્યાસના પપ્પા રહ્યા ને યશવંત ભટ્ટજી નું ગળું છે, આપ શૈલીનું ગળું, મહેનત કરજો. અને બીજો અનુભવ મને આલીસાપી દાડા ઉપર જયારે કરશનભાઈ સાગઠિયા આવ્યા હતા, ત્યારે મેં ગાયું હતું. ત્યારે મને કીધું બેટા તારો અવાજ લોકસંગીત નો છે અને અવાજને સાચવજે અને તારા સુરથી ગાજે, બહુ ભાવથી ગાજે અને હંમેશા ઝૂકતો રહેજે, અભિમાન નહીં કરવાનું. આજ સુધી અમે અભિમાન કરતા નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે વાગડ વિસ્તારમાં ઐતિહાસિક સ્થળ એટલે કે વ્રજવાણી ધામ. વ્રજવાણી ધામની શરૂઆતમાં કેસેટ બની ત્યારે તે કેસેટમાં લગતા અને ઐતિહાસિક અવાજમાં મેચ થતા લગભગ કોઈ કલાકાર વાગડ વિસ્તારમાં નહોતા કે એ કેસેટના ગીત બનાવી શકે. તમામ ગીત વિજયભાઈ અને આપની સાથે રેખાબેન રાઠોડ એમને બનાવ્યા. તમે એ પણ નિહાળજો, યુટ્યુબ ઉપર અવેલેબલ છે. વિજયભાઈ, હું તમને પૂછવા માંગીશ, તમારી આ વ્રજવાણી ધામને તમે જે ગીતો બનાવ્યા એમના વિશે અમને થોડુંક જણાવો. વ્રજવાણી ધામમાં જયારે ગીતો બનાવવામાં આવ્યા ત્યારે ભોજ કવિ એ અત્યારે વિદાય લઈ ગયા છે. એમને ગીત બનાવવા હતા વ્રજવાણીના. એમની પાસે સભીબેન પણ આવ્યા હતા. તો એમને કીધું ભાઈ આ ગીત તો હું રમેશ પરમારને આપી શકું અને કાં વિજય પરમારને આપી શકું, બીજાને ના આપી શકું. એટલે એમાંથી મને પાસ કર્યો અને પેલું જ મને ગીત એમને આપ્યું, વ્રજના જેવું વ્રજવાણી વાગડમાં વખણાવ. એ ગીત મને એ આપ્યું ને એમાંથી મેં આ બધી વસ્તુ અને એમાંથી પ્રખ્યાત થયા અમે વ્રજવાણી ધામમાં. વ્રજવાણીના જે આ કેસેટ બને એની અંદર કેટલા તમે ટોટલ ગીત ગાયા હશે? એમાં 7-8 ગીત ગાયા હશે. 7-8 ગીત છે. બરોબર. આ કેસેટ બનાવ્યા પછી લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો તમને? બહુ એકદમ સારો. વિજયભાઈ, અમે સાંભળ્યું તમારી આકાશવાણી રેડિયોની યાત્રા પણ બહુ સફળ રહી છે, તો એના વિશે મારા દર્શક મિત્રોને જણાવજો. 1993 જયારે હું ભણતો હતો છાત્રાલયમાં રાપરમાં, ત્યારે મેં પરીક્ષા આપવા ગયો. એમાં 1993 બી ગ્રેડમાં હું ગુજરાતી ભજનમાં પાસ થયો. એના પછી 97 પણ મેં પરીક્ષા બીજી આપી લોક સંગીતની, લોકગીતની. એમાં પણ હું પાસ થયો. એ લોકગીત ભજન બંનેમાં પાસ છું. બી ગ્રેડ તરીકે પાસ છું. બરોબર. આકાશવાણી રેડિયોમાં તમે પ્રથમ ગીત ગાયું એવું અમારા દર્શક મિત્રોને સંભળાવી શકશો? જોતા રે મને જડિયા રે સાગર મિત્રો, વિજયભાઈ એટલે કે વાગડમાં માત્ર લોકસંગીતમાં નહીં
પરંતુ સંતવાણીમાં પણ તેમનો કંઠ ઠેલાયેલો છે. તો આપણે સંતવાણીની સફર વિશે થોડુંક વિજયભાઈને પૂછશું. વિજયભાઈ, સંતવાણીમાં તમારા કેવા કેવા અનુભવ રહ્યા અને ગુજરાતના કેવા નામચીન કલાકારો સાથે તમે ઘણા પ્રોગ્રામ કર્યા હશે, એના વિશે અમારા દર્શક મિત્રોને થોડુંક જણાવો. ત્રંબુમાં હું લગભગ 15-17 વર્ષની ઉંમર હતી મારી ત્યારે નિર્જનભાઈ પંડ્યા અને શાંતાબેન પરમાર એ બંને આવેલા અને કથાનો કાર્યક્રમ હતો. ત્યાં મને કહેતા કે ભાઈ ત્રંબુમાં એક છોકરો ગાય છે, બહુ સારું ગાય છે, વિજય પરમાર કે નામ છે. તો મને નિર્જનભાઈ બિરદાવ્યો અને મેં ગાયું મને ચડ્યું મોટપ ને માડે પ્રભુ એની વેળા તે કેમ વાડે. એ મને 3 વખત ગવરાવ્યું હતું નિર્જનભાઈ પંડ્યા, અને ત્યાં બહુ મારો અનુભવ સારો રહ્યો. મિત્રો, કચ્છના અમુક નામાંકિત ગામો છે, જેમ કે રતનાલ છે, લોકસંગીતનું ઘર કહી શકાય, પછી ધાણેટી, પછી આપણે ચોબારી. તો આવા ગામોમાં અને એમ કહેવાય ને લોકસંગીતનું ઘર, તે ગામમાં નાનો કલાકાર કોઈ ના ચાલે. આવા ગામમાં હિટ પ્રોગ્રામ વિજયભાઈએ આપેલા છે. આપણે વિજયભાઈને પૂછશું. વિજયભાઈ, આ ગામમાં તમે પ્રોગ્રામ આપ્યો, મને જાણવા મળ્યું તમે ઓલું નવું ગીત તે વખતનું નાણાં મળશે પણ ટાણા નહીં મળે, એ થોડીક મને અમારા દર્શક મિત્રોને એ વિશે જણાવો. હું જયારે રતનાલમાં 20-25 વર્ષ પહેલા હું ગાવા ગયો ત્યારે શરૂઆતમાં નવું ગીત આવ્યું હતું અને મેં શરૂઆતમાં ત્યાં ગાયું હતું નાણાં મળશે પણ ટાણા નહીં મળે. એ ગીત લગભગ 2 થી 2.5 કલાક એકનું ગીત ગવરાયું હતું રતનાલમાં. એનું પણ તમને સંભળાવું. નાણાં મળશે પણ આવા ટાણા નહીં મળે રે, નાણાં મળશે પણ આવા ટાણા નહીં મળે રે. દાડડો એમના એ બાપુજીને વિનરે રે, દાડડો એમના એ દાદાજીને વિનરે રે. મારા લગ્ની યારે લેજો સાઉસ દાદા, એ મારા લગ્નિયા લેજો સાઉસ દાદા. એ દાદા નાણા મળશે પણ ટાણા નહીં મળે રે, દાદા નાણા મળશે પણ ટાણા નહીં મળે રે. મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે જ્યારે કચ્છ વાગડ કે આટલા વિસ્તારમાં ક્યાંય એમ કે સ્ટુડિયોનું નામ નિશાન નહોતું, ત્યારે મુખ્યત્વે રાજકોટ જ સ્ટુડિયો હશે. આ વખતે કોઈ લોકસંગીતમાં એટલું કોઈ જાણતું નહોતું. એ વખતે હિટ ગીત રાજકોટના સ્ટુડિયોમાં વિજયભાઈના રેકોર્ડિંગ થયેલા. વિજયભાઈ, આપનું પ્રથમ ગીત કયું રેકોર્ડિંગ થયેલું છે સ્ટુડિયોમાં? પ્રથમ ગીત હાલ રે વાગડની માટે. એક ઘડી સંભળાવી શકશો? સંભળી મોને સાંભળે, આલી વાગડની વાટે એ સંભળી મોને સાંભળે. એ નથી 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 ભાડું એ સંભળી મોને સાંભળે. હાલી રે વાગડની વાટે એ સંભળી મોને સાંભળે રે. વિજયભાઈ, તમે આ સ્ટુડિયોમાં ક્યારે શરૂઆત કરી? પ્રથમ વખત ગયા ત્યારે કઈ સાલ હતી, કઈ યાદ આપને? 2002 ની સાલમાં. બરોબર. લગભગ કેટલાક ગીત તમે સ્ટુડિયોમાં બનાવી અને વાગડ વિસ્તારમાં પબ્લિક સમક્ષ મૂક્યા હશે? લગભગ 50-60 ગીતો મૂક્યા અમે. તમારું ફેવરેટ ગીત કયું આમાં? જો કે તમારા ગીત છે, તમને બધા ફેવરેટ જ હશે. બધા ફેવરેટ છે. પછી એમાં અમે જે આપણે 6 માત્રા કહેવાય, અમુક 12 માત્રા, એને અમે દાંડિયા રાસ કહી. કોઈ દાંડિયા રાસ કે, કોઈ 12 માત્રા કે, કોઈ 6 માત્રા કે, અમે મણિયારો કહીએ એને. બરોબર. એ તમને સંભળાવું. વીડો રે હટકો વાગડિયાને બાંધવા, વીડો રે હટકો વાગડિયાને બાંધવા. ઓગલા મેલ્યા એક બેજો ને 4 રે, વાગડ ના વાસી એક વાર
વિજયભાઈ, સ્ટુડિયોની જે સફર રહી તમારી ચોક્કસ રોમાંચક જ રહી હશે અને જાણવા લાયક રહી હશે. કોઈ એવી ઘટના જે અમારા દર્શક મિત્રોને જણાવી શકો, અમને જાણીને આનંદ થાય કે સ્ટુડિયોની તમારી જે કથા રહી તમને મોટા કલાકારો તરફથી પ્રતિસાદ મળ્યો, અથવા તો કોઈ તમે ગીત બનાવીને લોકો સમક્ષ મૂક્યું અને તમને લોકોએ બિરદાવ્યા હોય, કોઈ પણ એક એવી કોઈ ઘટના અમારા દર્શક મિત્રોને જણાવશો? સ્ટુડિયોમાં એવું હોય કે સ્ટુડિયોમાં ત્યારે લાઈવ ગવાતું. હા, અત્યારે બધા લૂબ આવી ગયા, ત્યારે લાઈવ હું કેમ લાઈવ ગાવ છું, એમ બધું લાઈવ ગવરાવતા. રિધમ પણ લાઈવ, રીધમ બધું લાઈવ, એમાં કાંઈ ના ચાલે. બરોબર. એમાં 3-4 દી રોકાઈને મહેનત કરાવે. એમાં મનોજભાઈ વિમલ કરીને છે, સંગીતકાર છે, એ તો પિક્ચરોમાં ગીતો એને સંગીત આપ્યું છે. મને બહુ મહેનત કરાવી. મને કે તમે ગાઓ, તમારું ગળું બહુ સારું છે. હું પણ એમાં રડી પડતો, સાચે આવડે રડતો, મને નહીં આવડે તો એની મહેનત કરો, તમારું ગળું સારું છે, એમ કરી મને ગવરાવતા. બરોબર. અને મને સફળતા એમને અપાવી. જે આપણને સાંભળે છે ને શ્રોતાઓ, એ જ આપણા પરમેશ્વર છે. એના થકી જ આપણે હાલી. જો એ ના સાંભળે તો આપણે કાંઈ કલાકાર સહી જ નહીં. કારણ પછી પોતાની કુળદેવીની, દાદાની શ્રદ્ધા, એની કૃપા હોય. બરોબર. તો જ આપણે આ ઘટનાને માની શકીએ. કારણ કે આ વસ્તુ છે તો જ આપણે સહી નક્કી નથી. લોકો સાંભળે છે. અને હું તો, કારણ કે લોકસંગીત એવું છે, બેન ભાઈ સાંભળી શકે, મા બાપ સાંભળી શકે, દીકરો ને માં સાંભળી શકે, સમજ્યા, બાપ ને દીકરી સાંભળી શકે. એને લોક સંગીત કહેવાય, લોકગીત કહેવાય. અને લોકગીત આપણા લોહીમાંથી જ બનેલી વસ્તુ છે, સત્ય વસ્તુ છે. અને ભજનની માસ પણ છે આ, એમ કીધું છે. વિજયભાઈ, તમારો કોઈ એવો સ્ટેજ પ્રોગ્રામ, દાંડિયા રાસ અથવા કે સંતવાણીનો, જે તમે પ્રોગ્રામ પૂરો કર્યો હોય અને શ્રોતાઓ તરફથી તમને બહુ જ પ્રેમ મળ્યો, તમને આનંદ થયો હોય કે ના, ભલે હું આ લાઈનમાં આવ્યો, મેં મહેનત કરી, એવો કોઈ પ્રોગ્રામ યાદગાર તરીકેનો? એવો ભચાઉનો કાર્યક્રમ છે મારે. એવું ચારણ સમાજમાં ગયો હતો અને મેં એક ગીત ગાયું હતું. એમાં મને ચારણની દીકરી, હું આગળ મારો કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે હું ઘરે રવાનો થતો હતો આપણી જીપ ઉપર.
ત્યારે મને પાછળથી મને વિજયભાઈ ઉભા રહ્યો કે બહુ ભગવતી તમારું બહુ સારું કરશે અને બહુ સારું ગાયું ને તમે દિલથી ગાયું અને આવા જ ગાતા રહેજો. મને એ ભચાઉનો કાર્યક્રમ મને એ ચારણી દીકરી આશીર્વાદ આપે અમને ભચાઉમાં. હું જનતાને એ કહેવા માંગુ છું, મારા કલાકાર વાલા કલાકારો બધાને, કે આપણી પ્રાચીન વસ્તુ છે એ સંસ્કૃતિની, કે વાલો મારો વનમાં ચારે ઘેન વગાડે રૂડી વાંસળી, જે આને કથાઓ કહેવાય આવે બરોબર. જે આવા મા પાવાથી ગઢેથી ઉતરે મહાકાળી, જે આવા બધા ગરબા છે કે ભજન છે, જાડેજા પ્રદેશમાં સગું નથી આપણું બરોબર. આ સંસ્કૃતિ તમે સાચવી રાખશો ને તો આપણી જે વ્યવસ્થા છે સમાજ વ્યવસ્થા જળવાઈ રહેશે ને કે ખોરવાઈ જશે. એટલે અમે વિનંતી કરું છું કે તમે આ બધું વાંચવો અને જૂનું જૂનું ગોતો અને આ પબ્લિક સામે રજૂ કરો. તો કારણ કે આપણી જે આવનાર પેઢીને છે ને એને ખ્યાલ પડે કે ભાઈ આ વસ્તુ હતી ને કે ભૂસાઈ જશે તો બધો ધડાકો થઈ જશે. તો હું તો બધાને વાલા દોસ્તોને એમ કહું છું કે ભાઈ આવી વસ્તુ તમે શોધો અને પબ્લિક સામે રજૂ કરો, એમ કહેવા માંગુ છું. જી ભાઈ, અંતમાં કોઈ એવું ગીત તમે કમ્પોઝિંગ કરેલું હોય, પબ્લિક ને ખૂબ ગમ્યું હોય અને તમારું પણ ફેવરેટ હોય તો બે કડી મારા દર્શક. મેઘન ચાલી પાણીના ને લોડા મારે ચાર, મેઘન ચાલી મેઘન હાલી પાણીના ને લોડા મારે ચાર, લખ પર જા સુમરા રે મેઘન પાછી, લખ પર જા સુમરા રે મેઘન પાછી. બીજી કોઈ જીવનની એવી સફર જે તે તમે આ લાઈન થી તમને માન સન્માન મળ્યું હોય અને તમે યાદ રાખી શકો? જેમ કે ગુજરાતમાં નામચીન કલાકારે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમને બિરદાવ્યા હોય, પ્રફુલ્લ દવે હમણાં જાણવા મળ્યું તમારા ખૂબ નિકટ અને અભિનંદન પણ પાઠવેલા. તો આવી કોઈ ઘટના ગુજરાતના કોઈ પણ મોટા કલાકારે જ્યારે તમે શરૂઆત કરતા હતા ત્યારે તમને બિરદાવ્યા હોય એવી ઘટના? પ્રથમ તો સમરસિંહ બાપુ, હા, સમરસિંહભાઈ સોઢા, હા, ભજની રાપરના છે મારે. અને તો મને દીકરાને વાર લેખે, હું નાનો હતો ત્યારે ઠાકરથારીમાં થતું, 7200 જગ્યા છે ને ત્યાં અમારા સમાવેશમાં, ત્યાં હું જતો, સગ્રામ સમા આવતા અને બધા આવતા, મને હાર્મોનિયમ એમનું આપતા, મને આપતા, બીજા ના આપતા. પછી મને ગૌરવતા, મને કે મહેનત કરજે વિજય, બહુ સારું ગળું છે તારું, મહેનત કરજે. અને વાગડની વાટે જયારે કેસેટ બનાવ્યું ત્યારે બાપુ પાસે ગયો હતો. બાપુ કીધું મારે એક આલ્બમ બનાવવાનો છે અને તમે મને મદદ કરો. તો કે શું જોવે? મેં કીધું તમારો ફોટો જોવે ડાયરેક્ટર તરીકે અને તમે રજૂ કરો એ રીતના. તો કોઈ વાંધો નહીં, ફોટો દીધો. પછી સમરસિંહ બાપુનું જ અંદર નામ હતું. બરોબર, એમને બહુ આગળ લીધા મને. આ ઉપરાંત એવા કોઈ વ્યક્તિનો ફાળો કે જે તમને હાથ પકડીને સ્ટેજ સુધી પહોંચાડે, એવા કોઈ વ્યક્તિ? એવા વ્યક્તિ અમારે ગોપાલ ધરડા, બેન્જો માસ્ટર છે, આધોઈમાં છે, એ જ મને લોકસંગીતમાં મને ઈ લઈ આવનાર ગોપાલભાઈ. અને આ જીવનમાં મને બહુ પ્રિય કલાકારો પ્રફુલ્લ દવે, હેમંત ચૌહાણ, રમેશ પરમાર, આ 3 કલાકાર મને પ્રિય. આ ઉપરાંત તમારો યાદગાર પ્રોગ્રામ કોઈ પણ હોય તો મારા દર્શક મિત્રો? અમારે યાદગાર પ્રોગ્રામ મારો ને રમેશ પરમાર નો અમારો સાયનો કાર્યક્રમ છે. એ બહુ ત્યારે મેં ગીત ગાયું હતું, હું તમને સંભળાવું.
મોર રે બોલો ને સુતડા જાગો એ પાન તમે તે મનાવ્યા મોર રે બોલો ને સુતડા જાગો અરે પાન તમે તે મનાવ્યા એ મારી શેરીમાં મોરલી વગાડતા અરે પાન તમે કે મનાવ્યા મારી શેરીમાં ટોડ વળતા અરે પાન તમે કે મનાવ્યા મોર રે બોલો ને સુતડા જાગો અરે કાન તમે કે મનાવ્યા મોર રે બોલો ને સુતડા જાગો અરે કાન તમે કે મનાવ્યા. વિજયભાઈ, હવે ઘણા એવા કલાકાર અત્યારે શીખતા હોય તો મેં જોયું કે તમને આઈડલ તરીકે રાખી ને તમે જે રીતે ગાયેલું છે એમાં કોપી કરી અને શીખતા હોય તો આ કલાકારને આશીર્વાદ રૂપી કઈ કહેવા માંગશો? જો હું રમેશભાઈ ને સાંભળીને શીખ્યો, પ્રફુલભાઈ ને સાંભળીને શીખ્યો, બરોબર. એટલે અમારે જો પ્રફુલભાઈ ને બહુ મેં સાંભળ્યા, રમેશભાઈ ને બહુ સાંભળ્યા, તો અમને પણ સાંભળે છે. આ બાબુભાઈ આયસ છે, પછી આપણે કાનજીભાઈ પરમાર છે, એવા ઘણા કલાકારો છે જે અમને સાંભળીને શીખતા હોય, પણ એ અમારાથી આગળ હોય છે. કારણ કે આ સમાજ લગતું છે. સમાજ જેને ચાહે ને એ કલાકાર હંમેશા ઊંચો હોય. કારણ કે સમાજ એવી વસ્તુ છે કે નાનો હોય તો મોટો કરી આપે. સમાજ થકી કલાકાર હાલે છે. અને બધા કલાકારને હું તો એ કહું છું કે જેટલું બને એટલું આપણું જૂનું ઘરેણું છે લોકસંગીત એ ગાવ, એટલે આપણું લોક સંસ્કૃતિ જળવાઈ રહે અને ખોટી બેન દીકરીઓમાં ખોટી અસર ના પડે. હું તો બધાને વિનંતી કરું છું કે આવું ગાવ, બરોબર. રૂપિયા ઓછા મળે તો ભલે મળે, પણ આવું ગાશો ને તો તમને સ્વીકારશે. કારણ કે આગળનું ભવિષ્ય એવું આવશે, તમારું બધું ભૂંસાઈ જશે, તમારી લોકસંગીત ની બધી જે રેણી કેણી ભૂંસાઈ જશે, તમારી સંસ્કૃતિ ભૂંસાઈ જશે. એને જાગૃત કરવા માટે તમે આવું પગથિયું લ્યો. અમે તો પહેલેથી જ પગથિયું છે અમારે, ભલે ઓછા કાર્યક્રમ પણ અમે આવું જ ગાય છે. લોકસંગીત જ પ્રિય છે. આકાડા કામજીને રૂપાળા રણ છો, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે ધામ, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. હે સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, એ સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. એ માધવ તારી મેળીમાં બોલે જીણામો, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. એ માધવ તારી મેળીમાં બોલે જીણામો, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. ભાઈ, અત્યારે વચમાં યુટ્યુબમાં એક ગીત ટ્રેડિંગમાં હતું, વાગડિયો છોરો. પછી જાણવા મળ્યું કે આ તમે જ કમ્પોઝ કરેલું, લખેલું તમે, તો એ વિશે મારા દર્શક મિત્રોને જણાવશો? એ 2005 ની સાલમાં, 5 કે 6 ની સાલમાં જે હરિભરવાડે ગાયું હતું, રમતા જોગી આયા નગર મેં રમતા જોગી આયા, સૂર મંદિરમાં ગાયેલું. એટલે મને વિચાર થયો, મેં કીધું આવું છે તો આપણે એવી કહાની લઈ આવું. કીધું આપણો વાગડનો દીકરો હોય અને મુંબઈ શહેરમાં એવા ગયો હોય, બરોબર, અને એને લવ થઈ ગયો હોય, અને પછી એને એ બે બેન ને લઈ આવવા માટે એ બધી વસ્તુ બતાવે છે કે મારા વાગડમાં આવી આવી વસ્તુ છે, સમજ્યા. અને પછી આવે છે તો અહીંયા એવું કઈ હોતું નથી. અને એ ગીત તું મને છેતરીને લાયો, અહીંયા આવીને વાગડમાં આવીને એમ કે છે એ દીકરી, તું મને છેતરીને લાયો વાગડિયા છોરા, તું મને છેતરીને લાયો. એ તમને સંભળાવી દઉં. તું મને છેતરીને લાયો વાગડિયા છોરા, તું મને છેતરીને લાયો લાયો. આ તું તો કહેતો કે મારું વાગડ શહેર છે, વાગડમાં સિનેમા જોશું જોશું. આ તું તો કહેતો કે મારું વાગડ શહેર છે, વાગડમાં સિનેમા જોશું જોશું. શહેરના ભાડ્યું રોયા સિનેમા ન ભાડ્યું, શહેરના ભાડ્યું રોયા સિનેમા ન ભાડ્યું. તૂટેલું છાપરું ને ખાડ્યું રે વાગડિયા છોરા,
તું મન છેતરીને લાયો લાયો તું મન છેતરીને લાયો વાદળિયા છોરા તું મન છેતરીને લાયો લાયો વિજયભાઈ, તમે રાજકોટમાં અંદાજિત કેટલા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરાવ્યું છે? રાજકોટમાં તો ઘણા, સ્કાય સ્ટુડિયોમાં, તાલ સ્ટુડિયોમાં, પછી આપણે સિદ્ધાર્થમાં, પછી યશમાં તો અમારું રેકોર્ડિંગ થતું જ, યશમાં જ થતું અમારું. દક્ષા પ્રજાપતિ, પછી રેખા રાઠોડ, એમની હારે મારા રેકોર્ડિંગ થતા જ રહ્યા. એવું કયું ગીત કે જે રાતોરાત હિટ થઈ ગયું હોય, તમારું જ રેકોર્ડિંગ કરેલું, એવું કોઈ ગીત ખરું કે જે તમે રેકોર્ડિંગ કર્યું અને રાતોરાત હિટ થઈ ગયું અને તમને એ ગીત થકી બહુ જ નામના મળી હોય? એ હાલી હાલી વાગડની વાટે. બરોબર. હા. Ha ha ha.